મહીસાગર નદીમાં છોડવામાં આવેલા દૂધવતા નીરના કારણે ખેડાના ગળતેશ્વર બ્રિજ બંધ કરાયો છે। વળાંક બોરીમાંથી છોડવામાં આવેલા પાણી ગળતેશ્વર બ્રિજ ઉપર ફરી વળ્યા હતા। ગળતેશ્વર મહાદેવ મંદિર નજીક સાવલીને જોડતો મુખ્ય બ્રિજ બંધ કરાયો છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પોલીસ બંદોબસ્તને ગોઠવી દીધો છે, જેમાં મહીસાગરના ધસમસતા પાણી કાંઠા તરફ વહી રહ્યા છે। કિરીટસિંહ, કયા ગામના છો અને કયા તાલુકાના છો? સુખીન મુવાડી, ગળતેશ્વર તાલુકા। હાલ જે ગળતેશ્વર તાલુકાના છો અને ગળતેશ્વરના બ્રિજ ઉપર ઊભા છો, શું કહેશો એ બાબત? બ્રિજ ગઈકાલે 6 વાગ્યાથી બંધ કરેલ છે। કલેક્ટર સાહેબની સૂચનાથી અહીંયા 6 વાગ્યાથી સાથે પાણી 3.5 લાખ ક્યુસેક પાણી છોડેલું। રાત્રે 11 વાગે પાણી પુલ પર ચડેલું, એટલે બિલકુલ સદંતર બ્રિજ બંધ કરેલ છે। શું છે આ બ્રિજની પરિસ્થિતિ કેવી લાગી રહી છે? બ્રિજ તો હવે અત્યારે તો શું છે, બ્રિજ ઉપર પાણી ભયજનક સપાટીએ વહી રહ્યું છે, એટલે હવે તો ખુલ્લો થાય તો ખ્યાલ આવે। કલેક્ટરની કોઈ સૂચના? કલેક્ટર સાહેબે તો બિલકુલ સદંતર એમ કે રસ્તા પર કે અંદર કોઈ જાય ના, બિલકુલ રસ્તો બંધ કરેલ છે। આ પાણી વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે? ના, બસ હવે આ કોઈ બીજું વધવાની કોઈ શક્યતા નહીં, અત્યારે તો આટલું જ છે। આની આ સ્થિતિમાં પાણી ચાલે છે। અને કાંઠા વિસ્તારના લોકોને શું છે, ખાલી કરાયા છે? ખેડૂતોને શું તકલીફો, શું કહેશો? હવે અહીંયા તો કેવું કોતરિયા છે, રાણિયા છે, એ સાડે ખાલી કરાયા છે। આપણે ગળતેશ્વરમાં તો શું ઊંચો વિસ્તાર છે, એટલે ખાસ અહીં કોઈ નુકસાન થયું નથી। કયા ગામના છો, કયા તાલુકાના? હું આનંદપુરા ગામનો વતની છું, ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં રહ્યું છું। હાલ જે આ મહીસાગર બ્રિજ છે, શું છે એની પૂરની પરિસ્થિતિ? આ મહીસાગર બ્રિજ છે, આ ખેડા અને બરોડાને જોડતો બ્રિજ છે, પણ ગઈકાલ સાંજે સૂચના હતી કે 3.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવેલ છે, એટલે અત્યારે બ્રિજ ઉપરથી પાણી વહી રહ્યું છે। કેટલા કાંઠા વિસ્તારના લોકોને ખાલી કરાવ્યા છે અને ખેડૂતોને શું નુકસાન? કાંઠા વિસ્તારના લોકોની વાત કરીએ તો કોઠારા છે, વાઘપુરા છે, કોતરિયા છે, નાના કોતરિયા છે, રાણિયા છે, એ લોકોના વિસ્તારોને ગામ ખાલી કરવાની સૂચનાઓ કલેક્ટર સાહેબે આપેલી છે। ખેડૂતોને કોઈ નુકસાન? ખેડૂતોને બહુ મોટું નુકસાન નથી। આ ઉપરવાળો વિસ્તાર છે, એટલે લગભગ ખેડૂતોને બહુ નુકસાન થાય એવી પરિસ્થિતિ। બીજા વિસ્તારના ખેડૂતોને? હા, બીજા વિસ્તારના ખેડૂતોને, નીચાણવાળા વિસ્તારમાં ખેડૂતોને નુકસાન થયું છે રાણિયા સાઈડ। આપ જોઈ રહ્યા છો ગળતેશ્વર મહાદેવનું મંદિર, જેનું ડેરું આપ જોઈ રહ્યા છો। બીજી તરફ અમે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું, જે ગળતેશ્વરથી બરોડાને જે જોડતો જે આ માર્ગ છે, જ્યાં ગળતેશ્વર મહીસાગર નદીના પાણી પુલ પર ફરી વળ્યા છે। ત્યારે વણાકબોરી વિયરમાંથી 3 લાખ ઉપરાંત ક્યુસેક પાણી અહીંયા છોડવામાં આવ્યું હતું। ત્યારે હાલ ગઈકાલ રાત્રે જ આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો। તેમજ સાથે સાથે નીચાણવાળા જે વિસ્તારો છે કાંઠાના, તે લોકોને પણ એલર્ટ કરીને તેમને બીજી જગ્યાએ સ્થળાંતર પણ કરવામાં આવ્યા હતા। ત્યારે જો વાત કરવામાં આવે તો હાલ જે આ ગળતેશ્વરનો જે બ્રિજ છે, ગળતેશ્વરથી બરોડાનો જે જોડતો બ્રિજ છે, 4 ફૂટ ઉપર, પુલની ઉપરથી 4 ફૂટ પાણી વહી રહ્યું છે। ત્યારે જે આ બ્રિજ છે તેને સદંતર રીતે બંધ કરી દેવામાં આવ્યો છે અને સાથે સાથે લોકોને સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી છે કે કાંઠાગાળાના વિસ્તારમાં જે મહીસાગર નદી અહીંયાથી જે પસાર થઈ રહી છે, ત્યાં નજીકમાં કોઈએ જવું નહીં। નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ ચેનલ, ખેડા।